રામાપીરનું આખ્યાન થાય એટલે ગમે એને જોવા આવવું પડે એવી પરિસ્થિતિ છે કે રામાપીરનું આખ્યાન જોવું હોય ને તમારે સાક્ષાત રામાપીર ભગવાનના દર્શન કરવા હોય તો તમને જૂના વગણીયામાં જોવા મળે. અને જેને કહેવાય ને લીલા પીળા નેજા એ સતત ને સતત અહીં ગુંજતું હોય છે. અને રામાપીરના ભક્તજનો તેમજ દરેક સમાજના લોકો અહીં આવી અને પોતાના મનની ઈચ્છા અપેક્ષાઓ આશા અપેક્ષાઓ હોય એ સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવે છે. તો અહીંના જે સરપંચશ્રી છે એ ખૂબ જ એમ કે તન મન ધનથી બધી રીતે એ સતત સેવામાં હોય જ છે. બાપુ એના કામમાં હોય છે. મને બાપુને કોઈકનો ફોન આવે કે બાપુ તમારે ગાયું હોટું કાંઈ લઈ જવું હોય નીણ પૂરો તો આવી જાવ તો બાપુ પોતે વાટવા વીએ જાય તો સરપંચ એમાં વીએ જાય અને બેન્ડ વાજાને વગેરે વગેરે સેવાકીય લૂલી લંગડી ગાયો માટે સતત ને સતત સેવા કાર્ય કરે છે. પછી કોઈ માંદો ઘોડો હોય કે પછી બકરું હોય કે ભેં હોય ગમે જાનવરને એ લોકો 300-400 લોકોને હાચવે છે. અને ઉપરવાળા તરફથી મનોને દાનનો ઢગલો થાય. તો આપણે માનીને સરપંચની મુલાકાત લઈ પહેલાં પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપ ઓળખાણ આપશો, કેટલા વર્ષથી આપ સરપંચ છો અને ગામમાં શું શું કામગીરી ચાલે છે અને આ આશ્રમમાં આપની શું સેવા છે? હું જૂના વાગણીયા સરપંચ પ્રતિનિધિ રાખોલિયા અને 4 વર્ષથી આ જૂના વાગણીયા આ જગ્યાની અંદર આ જગ્યામાં છેલ્લા 18 વર્ષથી અમે અવિરત સેવા આપીએ છીએ અને જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ. દાખલા તરીકે રામાપીરનો જન્મ ઉત્સવ ઉજવીએ, પછી સમૂહ લગ્ન કરીએ અને ત્યાર પછી મહાવીરની જે મંદિરની સ્થાપના કરી હતી ત્યારે હોમ હવન યોજીએ. બરાબર. તમારા વાઘણીયા ગામમાં કેટલી લમસમ વસ્તી છે ને એમાં મને લોકો એમ કહેતા છે કે ભાઈ મારે રોડ જોઈશે, મારે રસ્તો જોઈશે, મારે પાણી જોઈશે, ટાઈમ ટુ ટાઈમ લાઇટ જોઈશે, તો ત્યાંની તમારે એક જવાબદારી સંભાળવાની તો શું છે પરિસ્થિતિ? અત્યારે અમે જૂના વાઘણીયા ગામની અંદર માનો ને કે રસ્તાના કામ ચાલુ છે અને પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ 90% ગામની અંદર પૂરી કરી નાખી છે. ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનનું કામ 90% પૂરું થઈ ગયું, 10% જેવું થયું છે. બાકી હવે પછી કામ જે કરશું એ રોડ રસ્તા. બરાબર, ખૂબ સરસ. હવે આપણે હિન્દુઆપીર આશ્રમમાં જે મને ટ્રસ્ટી તરીકે કામ કરી રહ્યા છે, સેવક તરીકે કામ કરી રહ્યા છે, તો આ 3 દિવસનો જે મેળો છે એની શું પરિભાષા છે? હવે આપણે ઘરે જે આપણે છોકરાઓના જન્મદિવસ ઉજવીએ છીએ એમાં અત્યારે આપણે ભગવાન રામાપીર ભગવાનનો જન્મદિવસ છે અને એ ઉજવવો આપણો ફરજ છે. રામાપીરના જન્મદિવસ નિમિત્તે અમે લોકમેળાનું આયોજન કરેલું હોય એમાં બિલકુલ. જ્યારે રામાપીરનું આખ્યાન ચાલુ હોય ત્યારે જેને કહેવાય કે લીલા પીળા ગીત આવે ત્યારે લોકો પબ્લિકમાં કે પૈસાના ખૂબ આમ વરસાદ વરસાવે કે એ ગીત સાંભળે એટલે હારા ઊભા થઈ જાય અને સાક્ષાત રામાપીર ભગવાનના દર્શન થાય. તો એ વિશે અમારા દર્શક મિત્રોને શું પૂછે? આજે રામાપીરના જન્મદિવસ નિમિત્તે આપણે જે કાર્યક્રમ કરીએ અને એમાં લીલા પીળા એ કાર્યક્રમ એવો લોકોને એવો પ્રેરણા આપે છે કે નહીં મારે આ વસ્તુ કરવી જોઈએ. બરાબર. એટલો અનેરો આનંદ મળી રહ્યો છે અને એક ધાર્મિક તરફ પબ્લિક મળી રહ્યું. બરાબર. તો માનો આ 3 દિવસનો શું કાર્યક્રમ છે? 3 દિવસની અંદર નળનો નેજો ચડે છે રામાપીરનો. પછી દેશમ નદી રાત્રે 4 વાગે અમે આપણે રામાપીરનો જન્મદિવસ થાય ત્યારે રામા મંડળની અંદર રામાપીરનો જન્મદિવસ થાય અને આપણે કાર્યક્રમ ગોઠવણ કરીએ. બિલકુલ. પછી માનો ને આપણે આ જે 10મ 11સ 12નો જે મેળો થાય છે બરાબર, મેળાની અંદર શું શું વ્યવસ્થા છે? હજી માનો મેળામાં હજી કાલનો દિવસ છે બાકી છે, તો શું વ્યવસ્થા? કાલે આખો દિવસ લોકો રામાપીરના જન્મદિવસના જે આપણે પારણીઓ ઝુલાવેલું એ પારણીઓ ઝુલાવશે અને ફેરીઓ પોતાની રીતે છે. એમાં પાણીપુરીવાળા છે, ગોલાવાળા છે, ભાજીવાળા છે, એ લોકો આવે રમકડા લઈને છોકરાઓ નાના છોકરાઓને બધાને આનંદ ખૂબ સરસ. હવે મને આપણે જે આખ્યાનને બધી વાત પૂરી કરી તો હવે આપણે નવું આયોજન કરી રહ્યા છીએ કે ભાઈ 1/1/2026 સમૂહ લગ્ન છે. તો સમૂહ લગ્નમાં જોડાવા માટે કયા કયા પ્રકારના કાગળ લાવવા પડે અને વહેલા તે પહેલાં બાપુની ઈચ્છા 51 સમૂહ લગ્નની છે. તો એ કાગળની પ્રક્રિયા શું છે કે માનો ગુજરાતભરમાંથી ગમે ને સમૂહ લગ્ન કરવા હોય એમાં પસંદગી ટ્રસ્ટી કરે કે ભાઈ આમાં મને અનુકૂળ આવે એમ છે ને આમાં અનુકૂળ નથી આવે કે એને બધા કાગળ લઈને આવવા પડે કે આમાં પછી ડખાવાળા અમુક હોય તો એ ટ્રસ્ટને તકલીફ થાય. તો કયા કયા પ્રકારના કાગળ લાવવા પડે? આપણે સમૂહ લગ્નની અંદર જે આયોજન આપણે
2026 પહેલા મહિનાની 1 તારીખ આયોજન કરેલું છે. એમાં અત્યારે નોંધણી કરવાનું ચાલુ કરી દીધું છે. હવે એ નોંધણી કરવામાં જે લોકોને મેરેજ સર્ટિફિકેટ કાઢવું હોય તો એ લોકોને જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, પછી જન્મ તારીખનો દાખલો છે, એ બધા ડોક્યુમેન્ટ આપવા હોય. બરાબર. અને એની અંદર છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. સરકારી કાયદા છોકરાની ઉંમર 22 એ રીતે જે ટ્રસ્ટી નક્કી કરે કે આ લોકોને લેવાના છે, આ બાંધવાવાળા હોય. બરાબર. તો સમૂહ લગ્નમાં મને દીકરા દીકરીના લગ્નમાં મને બાપુ 70-80 વસ્તુ આપવામાં આવે છે. સારી વાત. તો વધુમાં વધુ વિશેષતા પ્રમાણે 12 કલાકનું એમ કે રામા મંડળનું પણ આયોજન હોય. તો સમૂહ લગ્નની અંદર મને કોઈ ગરીબ મા બાપની દીકરી હોય તો એના માટે શું વ્યવસ્થા છે? એ ગરીબ મા બાપની દીકરી હોય તો અમારા ટ્રસ્ટી મંડળ નક્કી કરે કે ભાઈ આની હકીકત આ લોકોની પરિસ્થિતિ ડાઉન છે થોડી છોકરીવાળાઓની, તો આપણે એ મુજબ એમ થઈ રહી છીએ. અને માનો કે કોઈ દીકરીના મા બાપની બેયની ગેરહાજરી છે તો આપણે એને ફ્રીમાં કરીએ છીએ. અને મા બાપની અંદર એકાદાની હાજરી હોય, મમ્મી કે પપ્પાની કોઈની હાજરી હોય તો એને 50% આપણે ફી લઈએ છીએ. બાકી અમે જે ટ્રસ્ટી મંડળ નક્કી કરે કે આ હકીકત આપણે ખબર છે કે આ વ્યક્તિની આ છોકરીની પરિસ્થિતિ બહુ ખરાબ છે તો પછી ટ્રસ્ટી મંડળ નક્કી કરે કે આને આટલી ફી લેવી છે. બિલકુલ. મનોને સાંજની જે આરતી તમારી 7 વાગ્યાની હોય છે એ ખૂબ માણવા લાયક હોય છે અને હજારોમાં પબ્લિક ગામના લોકો તો હોય જ છે, પણ ઘણા કિલોમીટર દૂરથી એમ કે આરતી માટે આવે છે. અને રામા મંડળની જે ખાસિયત છે કે અમરેલી જિલ્લામાં કે સૌરાષ્ટ્રમાં આવું રામા મંડળ ક્યાંય થતું જ નથી. તો રામા મંડળમાં જે સગુણા અને એમ કે રામાપીર ભગવાનનું જે જેને કહેવાય કે ભૈરવ રાક્ષસ એ જે એની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી રહ્યા છે. તો એ રામા મંડળ કેટલા વર્ષથી ચાલી રહ્યું છે અને એની વિશેષતા છે? અમારે લગભગ રામા મંડળ અમારે છેલ્લા 15-16 વર્ષથી આ રામા મંડળ ચાલી રહ્યા છે. અને એની અંદર જુદા જુદા જે પ્રસંગો આવે છે, માનો કે વર્ષા કરેલા છે, એવા અમુક વર્ષાઓ અમે બતાવીએ છીએ. વધારે છે એ દિલ્હીના બાદશાહને પરસો આપે છે, એમાં ડાલીભાઈને પરસો આપે છે. એવા અમુક અમુક જે સારા પ્રસંગો હોય એમ બતાવીએ છીએ. અને જે કાંઈ આ વસ્તુને કરીએ છીએ બધા જે કાર્યક્રમ એ વસ્તુની પાછળ અમારું એક જ કારણ છે કે જે કાંઈ ફંડ ફળો થાય એ આપણે અહીંયા જે 500 ગૌ ગાયું છે એ ગાયોને જે નિભાવવા માટે જે પૈસા જે ફંડ ફળો આવે એમાં અમારો ધ્યેય છે કે એની અંદર આપણે આપીએ. બિલકુલ. પછી માનો ને ગામના તો તમે સરપંચ, મંદિરના તમે સેવક છો, તો રામા મંડળ જોઈને તમને એમ પણ ઈચ્છા થાય કે ભાઈ મારે આ પાત્ર ભજવવું છે, કામ કરવું છે, કે તમે પાત્ર ભજવેલું ખરું હોય? અને છેલ્લા અત્યારે 15-16 વર્ષથી જ્યારથી અમે રામા મંડળ હતી ત્યારે શરૂઆતમાં હું કૃષ્ણનું પાત્ર લેતો, પછી ઘણા જે આપણે એમ માનો કે આ પાત્ર ઘટેલું આપણે એ પાત્ર લઈ લેવાનું. બરાબર. અને અમારા ગામના જે ચાલુ કર્યું ત્યારે અમારા ગામના જે મિત્ર મંડળ બધું હતું એ ભગતને અમે પ્રોત્સાહિત કર્યા કે આપણે આ વસ્તુ કરીએ છીએ તો અને આની પાછળ જે કાંઈ ફંડ ફળો હોય છે એ આપણે ગાયોને મોકલી આપો છે. અમારા ગામના જે બધા મિત્રો હતા એ ભગતને બહુ પ્રોત્સાહિત કરતા અને નિસ્વાર્થ હવે બધા સેવા કરતા. ખૂબ સરસ. હવે આપણે માનોને અત્યારે સ્પેશિયલ ગૌશાળા આપણે બનાવી છે તો 300 થી 350 ગાયો છે, એમાં લીલી ડુંગળી છે, તો તમારે માનોને ડૉક્ટર હાજરમાં હોય તો એની જે સરકારી ગાડી હોય આવતી ગાડી હોય અને એનું દવાખાનું પણ આપણે અહીંયા રાખેલું છે. તો 300 ગાયોનું નિરણ પૂરો તમે ક્યાંથી લાવો છો, કઈ રીતે આવે છે અને કઈ રીતે તમે આ સંસ્થા ચલાવો છો, તો એમાં દર્શક નિરણ અત્યારે જે 300 થી 400 ઉપર જે ગાયો છે એ લોકો ગાયો માટે નિરણની આજુબાજુના ગામડામાંથી એ લોકો કહે કે ભાઈ ભગત આપણી નથી પાલો લેજો, આપણી નથી બીજું છે એ લેજો. અહીંથી અમારે 10-12 જણાનું ગ્રુપ છે મંદિરના કાયમી માટે લઈ આપણે પગાર ઉપર છે બધા. કાંઈ લોકોને કહી દેવાનું કે આ ભરી આવો એ ભરી આવો. અને બધા જે આપે છે અત્યારે નિરણ બધા ફ્રીમાં આપે, આપણે અહીંથી ભરી આવવાનું. વિશેષમાં કાંઈ આપ કહેવા માગતા હોય કે આવતા દિવસોમાં કાંઈ નવીનતા હોય? વિશેષમાં કહેવાનું તો એ છે કે ભાઈ જે આ જગ્યાની એકવાર મુલાકાત લીધા જેવી છે અને અહીંયા જે ગાયોની સેવા થાય છે એ નિસ્વાર્થ જે લીલી લંગડી અને બીમાર ગાયો હોય એની અમે સેવા કરીએ. આજી ગાયની સેવા કરતા. બરાબર. અને અહીંયા જે દૂધણી ગાયો હોય એ લગભગ ઓછામાં ઓછી 6 થી 7 ગાયો દૂધણી. બાકી બધી બીમાર ગાયો અને ઘોટી ગાયો જે લોકોએ ફરીથી કાઢી મૂકેલી હોય ફોન કરે કે ખબર આ જગ્યા ઉપર એક ગાય બીમાર છે અથવા તો કોઈ ગાય છે તો લઈ જાઓ, તો અમે એ ગાયને લઈએ છીએ અને આ જેટલી થાય એટલી સેવા કરીએ છીએ. અને આ જગ્યાની એકવાર મુલાકાત લીધા જેવી છે કે જે અમુક ગૌશાળા હોય એમાં આવક આવતી હોય ગાયોની
પણ અમારે અહીંયા એ કોઈ પણ પ્રકારની આવક નથી. બરાબર. એટલે એ તમારે અત્યારે શું ગૌશાળામાં શું જરૂરિયાત શું છે? અત્યારે અમારા ગૌશાળાની અંદર આપણે 2 વર્ષ પહેલાં જે વાવાઝોડા આવ્યું હતું એ વાવાઝોડાની અંદર અમારા ગૌશાળાની અંદર જે ગાયોની શેડ હતા એ બધા ઉડી ગયા અને અત્યારે હવે જરૂર એ છે કે એ શેડ પાછા બનાવવા પડે. બરાબર, એની જરૂર ખાસ વધારે છે. બાકી નિરણની અમારે જરૂર નથી પડતી. નિરણ મળી જાય. હા, નિરણ મળી જાય. દર્શક મિત્રો, આપ દાન પૂર્ણ કરવા માગતા હોય તો ચોક્કસથી સંપર્ક કરો. પૈસાની કાંઈ જરૂરિયાત નથી. એમને માત્ર તમે સાધનો આપી દો અને લેબર કામ ઉપર પહોંચવી દો એટલે શેડ બનાવવાની જરૂરિયાત છે. અને ગાય માતાના અત્યારે આ કળયુગમાં આશીર્વાદ લેવા જેવા છે. આપની પેઢીની અંદર સારા વિચારો દાખવવા માગતા હોય કે ભગવાને તમને 5 રૂપિયા આપ્યા હોય તો ચોક્કસથી દાન પૂર્ણ કરો. અને તમે આવો જોવો લૂલી લંગડી ગાયો માટેની દવાની પ્રક્રિયા ચાલુ હોય કે પછી કોઈ પણ પશુ હોય કે પછી ઘોડો હોય કે ઘોડી હોય કે ગાય હોય કે ભેંસ હોય કે બકરું હોય કે હણકું હોય, અહીંયા બાપુ કાંઈ ના નથી પડતા. એ સેવા કરવા માટે તત્પર જ છે. કોઈ પણ જીવ પરમાત્મા જે જીવ છે એ ભગવાન માની અને એમની સેવા કરવામાં આવે છે. એક માત્ર જેને કહેવાય કે ગાય માતાને છાંયો મળી રહે એ માટે શેડની જરૂરિયાત છે. તો કોઈ દાતાશ્રીને એવું લાગે કે ભાઈ મારે કરવું છે, તમારે જ શેડ નખાવી દીધો, એમાં 1 રૂપિયો કાંઈ સંસ્થાને જોતો નહીં, આપણે રોકડ રકમ જોતી જ નથી. જોતી એ સંસ્થા કરી દે તમારે નામે એમાં બધું ગોઠવાઈ જાય. એટલે તમે એકવાર અહીં આવો, રોડ ટચ જ ગૌશાળા છે. 300 થી 350 ગાયોનું નિરણ પૂરણ એ ભગવાન પૂરું પાડે છે. ક્યાંથી આવે એને નથી ખબર. એને ફોન આવે કંઈ આવો એટલે એ તમારે વીએ જાય, પાલો બોલો લઈ આવે, વ્યવસ્થા થઈ જાય છે. અને એનું ગોડાઉન જે વરદીનો પાલો એ બધું ભેગું કરી અને બાપુ વગર જંબલે મંડે દોડવા. અહીંયા બધા સેવક જ છે. અહીંયા કોઈ મહંત છે જ નહીં, ભગવાનના સેવક છે અને સેવા પૂજા કરે અને આનંદ કરે. તો પરિવાર સાથે એકવાર દર્શન કરવા માટે આવો. અને આ દિવસેના દિવસે આ જગ્યાનું મહત્ત્વ વધતું જાય એનું માત્ર ને માત્ર કારણ છે સત્ય, સત્ય ને સત્ય. એમ્બલ ટીવીની મનોજ સેદાણી, જૂના વગણિયા, હિન્દવા પીર આશ્રમ, અમરેલી